લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના કિયલ ગામ ખાતે પક્ષીઓ માટે 200 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓને પાણી મળી રહે તે હેતુસર કડી તાલુકાના કેયલ ગામે પાણીના કુંડાના વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. ટચ મીડિયા કમ્યુનિકેશન પ્રિન્ટિંગ પ્રેસ નંદાસણ દ્વારા આ આયોજન ખોડિયાર આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિને વધાવી હતી. કુલ 200 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ગામ તથા આસપાસના વિસ્તારમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે. આ પ્રસંગે કુંડાના દાતા તરીકે ખોડાભાઈ પટેલ તથા ઘનશ્યામભાઈ પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બંને દાતાશ્રીઓએ પર્યાવરણ અને જીવદયા પ્રત્યેની ભાવનાથી પ્રેરાઈને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ઉનાળાની ઋતુમાં પક્ષીઓ માટે પાણીની તકલીફ વધી જાય છે, ત્યારે આવા પ્રયાસો જીવદયા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. ગ્રામજનોને પોતાના ઘરના આંગણે કે જાહેર સ્થળોએ પાણીના કુંડા મૂકવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ આયોજન દ્વારા કેયલ ગામે માનવતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. રિપોર્ટર કનુભાઈ પટેલ.